મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોગલધામનું નવનિર્માણ થયું। દાન મહારાજની પાવનભૂમિ ચલાલાને આંગણે મહાદેવનગરમાં આજરોજ આઈ મોગલ માનવ સેવાધામ નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિત માનવ મંદિર સાવરકુંડલાથી પૂજ્ય ભક્તિરામ બાપુ તથા લલ્લુભાઈ શેઠ, આરોગ્ય મંદિર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા અને ભૂમિદાનના મુખ્યદાતા શ્રી અશોકભાઈ જોશી, ઈલાબેન જોશી તેમજ ચલાલા નગરપાલિકા પ્રમુખ અને ચલાલા શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ નંબર 4ના સભ્યશ્રીઓ તેમજ 15 વર્ષથી અવિરત સેવા સહકાર આપી રહેલા પ્રકાશભાઈ કારિયા સહિત આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને ચલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહેલા હતા। ભવ્યથી અતિભવ્ય સાથે ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયેલો હતો। કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મહેતા, જિગ્નેશભાઈ ગોસ્વામીએ કર્યું હતું તેમજ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતાએ જણાવ્યું હતું। રિપોર્ટર હિમાંશુભાઈ પંડ્યા, ચલાલા। અશોક એસ જોશી, ચલાલાની આરકેએમ હાઈસ્કૂલમાં 40 વર્ષ સેવા આપી અને નિવૃત્ત થયો છું। આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાંઈ ગ્રુપ દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મોગલ સાંઈ ગ્રુપ જે છે એ ચલાલાની અંદર વર્ષોથી એટલે કે આશરે 15 વર્ષથી માનવ સેવા કરી રહી છું, જેમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, નોટબુકો, પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે। તેનો ખૂબ ખૂબ આભાર અને આ સેવા હંમેશા માટે કરતા રહે તેવું સાંઈ બાબા પાસે પ્રાર્થના। જય દાદા। દાન મહારાજની આ પાવન ભૂમિ પર આજ રોજ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આઈ મોગલનો આશરો નામનો એક નવું ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમની અંદર ભૂમિપૂજનની અંદર પૂજ્ય ભક્તિરામ બાપુ અને લલ્લુભાઈ શેઠ, આરોગ્યના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કટારિયા સાહેબ અને ચલાલા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચલાલાના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારો એવો અમને જ્યારે સહકાર આપ્યો છે। ત્યારે આ નિર્માણ આ માટે થઈ રહ્યું છે કે વૃદ્ધ, અશક્ત અને જેને કોઈ કમાનાર ન હોય, રસોઈ બનાવી શકે ન હોય, એવા વૃદ્ધો હોય, એવા વડીલો હોય, એમને ઘર સુધી ટિફિન પહોંચે એવું એક માનવ સેવાનું આ ધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે ચલાલા અને આજુબાજુની તમામ જનતાએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે, આ નાના એવા ગ્રુપના કાર્યક્રમની અંદર સૌએ જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ચલાલાની તમામ જનતાનો હું જાહેર આભાર માનું છું અને વધુમાં વધુ લોકોને અહીંથી સેવાનો લાભ મળે એવા અમારા પ્રયત્નો છે, એની અંદર સૌ તમે સામેલ થાવ એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું। જય દાન મહારાજ, જય મા મોગલ।